નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ ઉત્કર્ષ મંડળ નવસારી દ્વારા મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીને સંબોધીને એક આવેદનપત્ર લખવામાં આવ્યું હતું, જેનો મુખ્ય વિષય હતો કે નવસારીની અંદર જે ફરતી સિટી બસ સેવા છે એને વ્યવસ્થિત ચોક્કસ સ્થાન ઉપરથી બસને ઉપાડવી અને ત્યાં સ્ટેન્ડ બનાવવા અને ટાઈમ ટેબલ સુનિશ્ચિત કરવા બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બસો છે, ઘણી બસો ફરી રહી છે, પણ એનો કોઈ સમય સુનિશ્ચિત કરવામાં આવ્યો નથી અને ખાસ કરીને બસ ક્યાં ઊભી રહે છે એ પણ કોઈ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા નથી, અને જેના કારણે લઈ અને મુસાફરો કે જે સીધો એનો ઉપયોગ કરવા માંગે છે એને મૂંઝવણ રહે છે। તો માટે કરી અને ઉત્કર્ષ મંડળ દ્વારા આજરોજ મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉત્કર્ષ મંડળના હરેશ વસ્તી શું જણાવે છે ચાલો આપણે સાંભળીએ। હરેશ એમ બસી, પ્રમુખ ઉત્કર્ષ મંડળ નવસારી। આજ રોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબને એક રજૂઆત કરી છે કે નવસારી મહાનગરપાલિકા સિટી બસ ફેરવે છે, ઘણી સિટી બસો ફરે છે, પણ કોઈ જગ્યાએ સિટી બસ માટેના બસ સ્ટેન્ડ નથી, કોઈ સમયપત્રક નથી। પેસેન્જર હોય કે જેમણે બસમાં જવું છે કે ક્યાંથી બેસવાનું, ક્યાં ઉતરવાનું, એ કોઈ સ્થળ જ નથી, અને સ્થળને નહીં હોવાને કારણે મુસાફરોને તકલીફ પડે છે। બસો ખાલી જાય, બસોમાં જે રીતે પેસેન્જર થવા જોઈએ થાય નહીં, એ કોઈને ખબર જ નથી કે બસ ક્યાં ચાલે છે, કેવી રીતે ફરે છે, ક્યાં ઊભી રહેવાની છે। એટલે વ્યવસ્થિત ચોક્કસ જગ્યાએ એક નિશ્ચિત જગ્યાએ બસ સ્ટેન્ડ હોય। છેલ્લા બસ સ્ટેન્ડ હોય તો આપણા હાલમાં તાત્કાલિક બોર્ડ મૂકવા જોઈએ, ટાઈમ ટેબલ મૂકવું જોઈએ, અને બસ કયા રૂટથી ક્યાં જશે એ પણ હોવું જોઈએ। બીજી વાત છે, ઘણી બસો જાય છે પણ તે અપૂરતી છે, ઘણાને એ સુવિધાથી વંચિત રહેતા છે। આજે પેપરમાં પણ આજે આપ્યું હતું છાપરા રોડ પર બસ ઓછી ફરે છે, તો એ જ્યાં જરૂર છે ત્યાં બસો વધારે ફરે, અને બસોમાં થોડી ગંદકી પણ રહે છે, એ પણ દૂર થાય એ જરૂરી છે। બીજી વાત, જે રેલવે સ્ટેશન પર બસ જાય છે એ રેલવે જે પણ ટ્રેન આવવાની હોય તે સમય હોય તો લોકોને સુવિધા વધી શકે। ટ્રેન જતી રહે એટલે ત્યારે 5-10 મિનિટ પછી બસ જતી હોય ફરતી હોય તો બરાબર નથી, એવી ઘણા નગરજનોની ફરિયાદ છે, એને અમે ઉત્કર્ષ મંડળે વાચા આપી છે। ઉત્કર્ષ મંડળ ઉર્જા ખર્ચી ઉર્જા બચાવો ના નેજા હેઠળ દર શનિવારે પદયાત્રા કરે છે। ઉર્જા બચાવો એ અમારો મુખ્ય પ્રોગ્રામ છે। તો આ જો પબ્લિક વાહનમાં જો ઉપયોગ વધારે થાય તો પણ ઉર્જા બચી શકે, એ ખાસ એટલા માટે જ અમે આ અરજી આજે આપી છે, અને આ રીતે એનો અમલ થાય એવી આશા રાખીએ। તો સાથે જ કરી અને એમણે એમ પણ ઉમેર્યું હતું કે નવસારીના કેટલાક વિસ્તારોમાં બસની સગવડ ઓછી અને અપૂરતી છે, માટે કરી અને નગરજનો વારંવાર માંગણી પણ કરી રહ્યા છે, અને જેથી કરીને જે પણ ઘટતું હોય એ કરવા માટે વિનંતી કરવામાં આવી છે। ખાસ કરીને એનો સમયપત્રક ફાળવવામાં આવે, બસ સ્ટેન્ડ બનાવવામાં આવે, જેથી કરી લોકો બસનો સમયપત્રક જોઈ અને પોતાની મુસાફરી સુનિશ્ચિત કરી શકે। તો આ જ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।